રાણો ડેરીને સ્વાગત છે નવા વ્લોગની અંદર ભાઈ. અત્યારે વાગ્યા છે 11 ને ભાઈ આપણે જઈએ સાળંગપુર. તો બન્યા રહેજો વ્લોગની અંદર ભાઈ. રામોદથી આગળ નીકળાય ને ભાઈ અહીંયા શક્તિ રેસ્ટોરન્ટ ભાઈ અત્યારે ઊભા છે. એક ગાડી એક i20 ને અને એક આપણી અલ્ટિકા, બે ગાડી લઈને જાય છે. તો બન્યા રહેજો વ્લોગની અંદર. એક ને ભાઈ બોટલ ફોગો આવ્યા છે અને ભાઈ અહીંયા અમર હોટલે ભાઈ અહીંયા ચા પાણી પીવા હાટું બ્રેક મારી ગાડી. તો બેનર જો વ્લોગની અંદર આજ ભાઈ વ્લોગ બહુ મજા આવશે. બધા ચા પાણી પી લઈ. हेलो गाइस, तो ये हमारे मित परमार जो कि अभी गाड़ी चला रहे हैं. ફરી જવા દે. આ બાજુ નહીં આવવા દે. આ બાજુ જવા દે. ખરી દીકા દે. ધીરે ધીરે ધીરે. ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છે સાળંગપુર. ગાડી ભાઈ કરી દીધી આ પાર્ક. અત્યારે 2 વાગ્યા આપણે પહોંચી ગયા સાળંગપુર. બધા જો ફોટા પાડવા માંડ્યા છે. અત્યારે ભાઈ ટ્રાફિક નથી. જેમ સવાર થાય 6 વાગશે એવી રીતે ટ્રાફિક થવા માંડશે. અત્યારે 3:30 થયા ને ભાઈ બધા નાસ્તો કરવા બેસી ગયા. બધા ભૂખ લાગી ગઈ છે. અત્યારે વાગ્યા 5 ને ભાઈ હવે જાય આરતીમાં. તો બેનર વ્લોગની અંદર ભાઈ આરતીનું દર્શન કરાવીશ અંદર. એટલે ભાઈ બધા જાવ મને અંદર લાઈટ થઈ ગઈ. ચાલો આરતી માટે લાઈન થઈ ગઈ છે. ભાઈ મંદિર આરતી માટે આવ્યા બધા. જો ભાઈ રોજો જો ભાઈ. જય શ્રી રામ. જય શ્રી રામ. જય શ્રી રામ. અંદર આવી ગયા ભાઈ બધા દર્શન કરવા માટે આરતીમાં. प्रसादी लेवानी तो फटाफट प्रसादी ले ले। 100 रुपया टोकन दईने
આપણે પ્રસાદી આવી ગઈ ભાઈ, આપણે દર્શન કરી લીધા ને દર્શન કરીને ભાઈ આપણે પ્રસાદી લઈ લીધી ઘર હાટું. તો બને રહેજો લોક જોવાનું મજા આવી. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ અમે શોપિંગ કરવા હાટું આવ્યા છે. બધું કાંડા અને કંઠીનું બધું છે અહીંયા, બધું જ લઈ જોઈએ હવે હું લઈ. અગરબત્તી ને બધું જ છે અહીંયા. હનુમાન દાદા ને બધા નાના નાના ફોટા ને એવું બધું છે. હનુમાન દાદા ની મોટી મૂર્તિ 12,000 રૂપિયાની છે. હનુમાન દાદા ને બધે ફોટો ફ્રેમ છે. હનુમાન દાદાની ફાઈબર મૂર્તિ 1,60,000 રૂપિયાની ભાઈ મૂર્તિ છે. ભાઈ આપણે કાંઈ લીધું ને ખાલી એક કાંડું લીધું હોય, કાંડું લઈ લીધું. હવે જાય આગળ ભાઈ 6:30 થયા. ભાઈ દર્શન કરી લીધા ને હવે ભાઈ નાસ્તો કરવા જઈએ કે ભાઈ અહીંયા બધે ફોટોશૂટ ચાલુ હોય બધાનું. બધા આરતી કરીને બધા અહીંયા ફોટો શૂટ કરવા હતું. કેન્ટીન આવી જાય નાસ્તો કરવા માટે. તો અહીંયા જ શ્રી કષ્ટભંજન દેવ અલ્પાહ ગ્રુપ અહીંયા ભાઈ નાસ્તાનો આપણે ઓર્ડર દઈ દીધો. હવે ઓર્ડર આવે તો ફટાફટ નાસ્તો કરી લઈ. બને રહેજો બ્લોગની અંદર. હજી આપણે આગળ કુંડળ જવાનું હોય તો ત્યાં પણ આને આવી ગયો ભાઈ થેપલા અને સેવ ખમણી ને ચા બધે નાસ્તો કરવા બેસી ગયા ભાઈ. ભાઈ નાસ્તો કરી લીધો ભાઈ. હવે અહીંથી સાળંગપુરથી આપણે જવાનું, અહીંથી બાજુ 15 કિલોમીટર છે કુંડળ. તો ત્યાં જઈએ. હવે અહીંથી ગાડી લેવા જઈએ આપણી. ફટાફટ પાર્કિંગમાં ગાડી લેતા આવી અને પછી જઈએ કુંડળ. તો બને રહેજો બ્લોગની અંદર. બ્લોગ જોવાની મજા. વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એટલે કોમેન્ટમાં બધાય જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં. આપણે સાળંગપુરથી નીકળી ગયા હવે જઈએ કુંડળ. અહીંથી 10 કિલોમીટર જેવું છે. હવે કુંડળ જઈને મળી કુંડળ પહોંચી ગયા. અહીંયા મંદિરે દર્શન કરી લઈ. ભાઈ આવું કાંક છે ભાઈ અહીંયા. હલો ભાઈ મંદિરે દર્શન કરતા આવી. નીચે ભાઈ આવું શિવલિંગ ને એવું બધું આમ જવું ભાઈ. અહીંયા છે હનુમાન દાદા મોટી મૂર્તિ અને અહીંયા ભાઈ છે જય શ્રી શનિદેવ પ્રવેશ દ્વાર. તો જાય અંદર ભાઈ શનિદેવ મંદિર. આ છે અમારા મિતભાઈ બ્લોગર ને અમારી આખી ટીમ. જોયો કોઈ એક થી એક મોટા મોટા ગેંગસ્ટરો છે આમાં. પછી આ દર્શન શનિદેવ જય જગ્ગા ડાકુ કરી દે બધે અને દર્શન કરે બધાને નૈતિક એક જ નવ ગ્રહ દેવતા બધા દેવતા. ઓલા કુંડળ ભાઈ દર્શન કરીને આવ્યા ભાઈ. આ કુંડળ આવ્યા અત્યારે 2 કુંડળ છે ત્યાં ભાઈ આપણી i20 ભાઈ ફોટા પડે છે. બધા ફોટા પડે ભાઈ. લોકેશન સારું છે બધી. ભાઈ ભાઈ હિંચકા રસાપટી ને એવું બધું છે ભાઈ. આ બે જ્યાં હિંચકે ચડી હોત ને ગયા છે ને ઓલા બધા હજી ફોટા જ પાડે. જો અહીંયા આ બધા ફોટા પાડે હજી. ભાઈ મોટું બધું તમારે અહીંયા જો મૂર્તિ છે. આમાં શ્રી નીલકંઠ કમળ ને ભાઈ આમ જો જોરદાર લોકેશન ભાઈ. સામે હે ભાઈ શંકર ભગવાનની મૂર્તિ રાખેલી છે ભાઈ. માઇસલા જો ભાઈ કેવડા મોટા મોટા. કેટલું પબ્લિક આવી ગયું ભાઈ. બધા પ્રવાસ ઉપર ભાઈ બધા આવે હે ભાઈ. અમારે તો ફોટો શૂટ જ ચાલુ છે ભાઈ. ભાઈ જૂનું વાળી લોકેશન છે ભાઈ. દરબારગઢ ફોટા મંદિર છે ભાઈ. જૂનું વાળી હાવ એટલે હાવ દર્શન આપી રહ્યા છે. તમામ સાધન ને આર્તનાદથી પ્રભુને પુકાર કર્યો. તેથી શ્રી હરિ સખા સાધુ સાથ
પુરાતન ભાઈ પટારો, વિડીયો ઉતારવાની મનાઈ હતી ભાઈ ખાડ, ઉતારી બખ્તર, ખબર નથી રજવાડી તલવાર જમીન પહોંચવાની ટેવ હતી. છતાં પિતાના આગ્રહને વશ થઈ હાથિયા પડકર સાથે લગ્ન કરી ભાઈ અહીંયા હે ભાઈ ગોરા ને વાસણ ને બધું છે ભાઈ ચૂલો ને એવું પ્રેમ ઘીનો ઠપકો આપી રાયબામાં સંતોના રસકસના નિયમો છોડાવે છે અને અનેક દેવી જનોને ઉપદેશ અહીંયા આપતા ભાઈ અને અનેકને સત્સંગના રંગે રંગી પ્રભુ પરાયણ કુંડળ ગામના ગામધણી દરબાર હતા. તેમનો અંતકાળ આવ્યો ત્યારે ભગવાન મહારાજે પોતાના જીવ ઐશ્વર્ય આપી સત્સંગ કરાવવા માટે મૂક્યા અને 4 નિયમ આપ્યા હતા. પરંતુ ભાઈ અંદર દરબારગઢમાં ગયા હતા ભાઈ અંદર કેમેરાની મનાઈ હતી તો ભાઈ આપણે બધા રૂમમાં જઈને થોડી થોડી ક્લિપ લઈ લીધી તમે બધા જોઈ જ દીધી છે ભાઈ બહુ મોટું પ્લેસ છે ભાઈ મોટું મંદિર છે સ્વામિનારાયણ મંદિર કુંડળગઢ ધામ મેન મંદિર ભાઈ અંદર કેમેરો અલાઉડ નથી મંદિર છે ભાઈ સ્વામિનારાયણનું ભાઈ બધી ફરી લીધું ને ભાઈ હવે પાછા બધા અહીંયા હિચકે ને બધી એવા હે ગુજરાતની ચકમાન ભાઈ બધી હવે તમે બેહવા આવ્યા હો હાલો ભાઈ હવે અહીંથી પાછા જઈએ હવે સાળંગપુર એમ કે ત્યાં બપોરે પ્રસાદી લેવાની છે પછી ત્યાંથી આગળ જવાનું આપણે છેલ્લા સોમનાથ તો બન્યા રહેજો વ્લોગની અંદર અહીંથી જઈએ સીધા સાળંગપુર ગુજરાતના ભાઈ સીએનજી પુરાવા ભાઈ ઊભી રાખી છે ગાડી સાળંગપુર ત્યાંથી પ્રસાદી લઈ ત્યાંથી જવાનું પાછા સાળંગપુર પહોંચી ગયા છે હવે અહીંથી પ્રસાદી લઈ લઈ પછી અહીંથી જવાનું પહેલા સોમનાથ જાયેલા જાય પ્રસાદી લેવા હતું અત્યારે ભાઈ પબ્લિક ઘણું આવેલું આવે આપણે દર્શન કરવા હતું ભાઈ સવારે નહોતું ભાઈ અત્યારે છે પબ્લિક અંદર પ્રસાદી લઈ લઈ પ્રસાદી લઈ લીધી છે તો ફટાફટ જમી લઈ જમવામાં ભાઈ ઘણી પબ્લિક છે તો ભાઈ પ્રસાદી લઈને હવે એવા જમી લીધું ને ભાઈ અહીંથી હવે જાય ગેલા સોમનાથ તો એ નેક્સ્ટ પાર્ટમાં બતાવીશ તો આજના બ્લોગ માટે આટલું જો બ્લોગ જોવાનું મજા આવી તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળે નેક્સ્ટ પાર્ટમાં રામે રામ રહે